સાયટિકા હાલમાં જોવા મળતી મણકા તેમજ સાંધાની સૌથી સામાન્ય બીમારી। જો સાયટિકા હોય તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એની વાત કરતાં પહેલાં જાણીએ કે સાયટિકા એ શું છે। સાયટિકા એ કમરમાં રહેલા મણકા દબાવવાના કારણે તેના વચ્ચે રહેલી ગાદી ખસી જવાથી બાજુમાંથી પસાર થતી સાયટિકા નવ દબાવવાના કારણે થતી બીમારી છે, જેના કારણે કમરથી લઈને એડી સુધી પગના પાછળના ભાગમાં દુખાવો થવો, પગમાં ખાલી ચડવી તેમજ ઝંઝનાટી આવી જેવી સમસ્યાઓ થાય છે। હવે સાયટિકા હોય તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? સાયટિકાના દુખાવાની શરૂઆત થાય ત્યારથી જ કમરમાં બેલ્ટ પહેરવાની શરૂઆત કરવી જોઈએ, જે મણકાની સ્થિતિને જાળવી રાખે। આગળ ઝૂકવાનું થાય ત્યારે કમરની જગ્યા પર પગના ઘૂંટણ વાળીને બેસવું જોઈએ, જેનાથી મણકામાં તકલીફ વધારે ના થાય। ખાવામાં લસણનો ઉપયોગ વધારવો જોઈએ, જે શરીરમાં વાયુનું અનુલોમન કરે અને જેનાથી દુખાવો ઓછો થાય। અને કબજિયાત ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કબજિયાતથી શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે અને વાયુના કારણે દુખાવામાં વધારો થઈ શકે।